હેલો ફ્રેન્ડ્સ, હું છું વંદના પટેલ. સ્વાગત કરું છું તમારું મારી ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે ટેલી પ્રાઇમમાં પ્રિન્ટિંગ સેટઅપ કેવી રીતે કરી શકાય. લાસ્ટ વિડીયોમાં પણ મેં શેર કર્યું હતું કે પ્રિન્ટિંગ સેટઅપના બે પાર્ટ મેં અપલોડ કરેલા છે, તમે જોઈ શકો તેમાં. પરંતુ આજે જે પ્રિન્ટિંગ સેટઅપ હું તમને બતાવીશ એ સ્ક્રીન પરથી ડાયરેક્ટ બતાવીશ. તો ચાલો સૌ પ્રથમ ટેલી ચાલુ કરી દઈએ. હવે જોવાનું છે તમારે પ્રિન્ટિંગ સેટઅપ, તો તેના માટે મને સેલ બિલ જોઈશે. તો તમે ડેબુકમાં જઈને પણ સેલનું બિલ ઓપન કરી શકો. આ સેલનું બિલ છે, આને પણ તમે ઓપન કરી શકો. અથવા તો તમારે ગેટવે ઓફ ટેલી પરથી DAS પ્રેસ કરવાનું રહેશે. એન્ટર પ્રેસ કરવાનું, એન્ટર પ્રેસ કરવાનું, અને આ રીતે પણ બિલ ઓપન કરી શકો. યસ. તો હવે પ્રિન્ટિંગ સેટઅપ માટે શું કરવાનું છે? કંટ્રોલ P પ્રેસ કરવાનું છે. કન્ફિગર માટે C, પ્રિવ્યુ માટે I અને પ્રિન્ટ માટે P. તો આપણે શું કર્યું હતું લાસ્ટ વિડીયોમાં? કન્ફિગરમાં જવાનું અને જે પણ તમને ડિટેલ્સ યસ કરવી છે, પ્રિન્ટમાં શો કરાવવી છે, તેને યસ કરી હતી. પણ અત્યારે એવું કરવાનું નથી. જ્યારે પણ તમે બિલને ઓપન કરશો, કંટ્રોલ P પ્રેસ કરવાનું રહેશે. અને રાઈટ હેન્ડ સાઈડ પર તમને ઓપ્શન દેખાય છે કે નહીં? F5 નંબર ઓફ કોપી, F6 પ્રિન્ટર, F7 ટાઇટલ. તો અહીંયાથી આજે હું તમને બતાવવાની છું કે તમારે ડાયરેક્ટ નંબર ઓફ કોપી જોઈએ છે. કેટલી કોપી જોઈએ છે? તો તમે માઉસથી જશો. માઉસથી તો યુઝ નહીં કરવાનું, માઉસ યુઝ કરવાનું નથી. એના માટે તમારે F5 પ્રેસ કરવાનું છે. તો F5 પ્રેસ કરશું. આ જુઓ તમારું આવી જાય છે. નંબર ઓફ કોપી 1 છે. એન્ટર પ્રેસ કરવાનું. અહીંયાથી તમે ડુપ્લિકેટ, એક્સ્ટ્રા, ઓરિજિનલ, ટ્રિપ્લિકેટ લઈ શકો છો. અને અહીંયાથી તમે ઓરિજિનલ લઈ શકો. અને આઈ પ્રેસ કરીને પ્રિવ્યુ જોઈ લેવાનું. અને પ્રિવ્યુ મોટું કરવા માટે Alt+Z શોર્ટકટ કી છે. આવી ગયું. ઓકે. તો ત્યારબાદ છે પ્રિન્ટર. એના માટે છે F6. તો F6 પ્રેસ કરવાનું છે અને અહીંયાથી તમે પ્રિન્ટર ચૂઝ કરી શકો. તેમ છે ટાઇટલ, અને ટાઇટલ માટે છે F7. F7 પ્રેસ કરશો તો તમે અહીંયાથી ટાઇટલ લઈ શકો. જેમ કે મારે ટાઇટલ રાખવું છે જીએસટી ઇનવોઇસ. જીએસટી ઇનવોઇસ અને 2025 એન્ડ 26 એડ કરી લઉં છું. F9. F9માં પ્રેસ કરશો. શું લખેલું છે F9 નું નામ? પ્રી પ્રિન્ટેડ પેપર. અગર મેં F9 પ્રેસ કરું અને આઈ પ્રેસ કરીને જોઈશ, તો જુઓ પ્લેન પેપર તમને જોવા મળશે. તો જો કોઈ વાર આ રીતની પ્રોબ્લેમ્સ તમારા સ્ક્રીન પર થઈ જાય તો તેને તમારે પાછું એને નોર્મલ કેવી રીતે કરવાનું છે? ટેબલ્સ વાળું, લાઇન્સ વાળું ફોર્મેટ નીકળી જાય ત્યારે તમારે ક્યાં જવાનું? પાછું એ જ. આ જુઓ તમે જોઈ શકો એ પ્લેન પેપર આવી ગયું છે. તો આપણે પ્રિન્ટેડ પેપર જોઈએ છે કે નહીં? તો F9 પ્રેસ કરવાનું. F9 પ્રેસ કરી દીધું એટલે પાછું આવી ગયું. જુઓ પ્રી પ્રિન્ટેડ પેપર. હવે આઈ પ્રેસ કરો, Alt+Z કરો એટલે પાછું એઝ ઇટ ઇઝ આવી જશે. તો આજના વિડીયોમાં એ જ મારે બતાવવાનું હતું કે જ્યારે પણ તમે સેલ બિલ પ્રિન્ટ કરવા જશો તો વારે ઘડી કન્ફિગરમાં જવાનું રહેશે? ના, વારે ઘડી જવાનું જરૂર નથી. તમે ડાયરેક્ટ F5, F6, F7 અને F9, F10 ના મદદથી પણ તમે પ્રિન્ટ આઉટ કરી શકો. જેમ કે નંબર ઓફ કોપી, કયા પ્રિન્ટરથી તમારે પ્રિન્ટ કાઢવું છે, ટાઇટલ ચેન્જ કરવું છે, ફોર્મેટ લાવવું છે, નથી લાવવું, પ્લેન પેપર, પ્રી પ્રિન્ટેડ પેપર, આ બધું તમે કરી શકો. અને લાસ્ટમાં F12 આપ્યું છે કન્ફિગર, એ તો હું તમને બતાવ્યું હતું લાસ્ટ વિડીયોમાં, તો તમે ત્યાંથી પણ જઈને કરી શકો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પ્રિવ્યુમાં તમે જોઈ શકો કે લાસ્ટમાં ડિક્લેરેશન આપ્યું છે. તો આ ડિક્લેરેશન ક્યાંથી લવાય? તો એના માટે તમારે કન્ફિગરમાં જવાનું રહેશે અને ડાઉન એરો કી પ્રેસ કરી રાખવાની છે અને લાસ્ટ જવાનું છે, જેમાં તમને ફૂટર ઇન્ફોર્મેશન આપી છે. એ ફૂટર ઇન્ફોર્મેશનમાં શો ડિક્લેરેશન છે એને એન્ટરથી નો કરવાનું છે. ડાઉન એરોથી પાછું નીચે જવાનું રહેશે અને એન્ટરથી નો કરી લેવાનું છે. તો હવે તમે જોઈ શકો ડિક્લેરેશન માટે પણ નો કરી દીધું, કરન્સી માટે પણ નો કરી દીધું. કરન્સી તમારે નો નથી કરવી તો એને યસ જ રાખવાનું છે. ઓનલી ડિક્લેરેશન નો કરું છું. કંટ્રોલ A થી સેવ કરવાનું છે. આઈ પ્રેસ કરો,
Alt Z પ્રેસ કરશો અને તમે નીચે જોશો તો અહીંયા ડિક્લેરેશન તમારું નીકળી જશે. હવે એ ડિક્લેરેશન પાછું લાવવા માટે શું કરવાનું છે? કન્ફિગરમાં જવાનું. કન્ફિગરની શોર્ટકટ કી F12 છે અને ડાઉન એરો કી થી જવાનું છે લાસ્ટમાં. શેમાં? ફૂટર ઇન્ફોર્મેશન. શો ડિક્લેરેશન નો છે. એન્ટર થી યસ કરવાનું છે. કંટ્રોલ A સેવ કરી લેવાનું છે. જોવા માટે આઈ પ્રેસ કરો, Alt Z પ્રેસ કરશો એટલે તમને સ્ક્રીન પર જોવા મળશે. અહીંયા જોવા મળે છે ડિક્લેરેશન. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં એ જ પ્રિન્ટિંગ સેટઅપ મારે તમને બતાવવાનું હતું. કન્ફિગરમાં જયા વગર પણ કંટ્રોલ P થી તમે પ્રેસ કરશો અને રાઈટ હેન્ડ સાઈડમાં જે ઓપ્શન આપેલા છે એનાથી તમે કેવી રીતે એનેબલ કરી શકો, પ્રિન્ટમાં શું લાવી શકો અને પ્રિન્ટ ક્યાંથી કરી શકો, કેટલી કોપી કરી શકો, પ્લેન પેપર, પ્રિન્ટેડ પેપર, એ બધું સેટિંગ તમારે કેવી રીતે કરી શકાય એ આપણે જોવાનું હતું. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં જોયું આપણે પ્રિન્ટિંગ સેટઅપ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.